આજે આપણે બનાવીશું મગની મોગર દાળના સમોસા. હેલ્ધી અને ટેસ્ટી તમે જોઈ શકો છો. તેના માટે મેં 1 વાટકી ભરીને મગની મોગર દાળ પલાળી દીધી હતી અડધો કલાક પહેલાં, અને મેં અત્યારે નિતારીને લઈ લીધી છે. તેનામાં આપણે મસાલો નાખવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. લીલા મરચાં, આદું અને જીરું અધકચરું ટીચીને લીધું છે. ગરમ મસાલો લીધો છે, સબ્જી મસાલો, અધકચરા સૂકા ધાણા લીધા છે. હળદર અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે, અને તેલ અડધી પરી લેવાનું છે. તેનામાં નાખવા માટે આપણે ડુંગળી ક્રશ કરીને લઈ લીધી છે 3 થી 4 નંગ, કોથમીર 1 વાટી અને અડધી વાટી ફુદીનો. એનો મસાલો બનાવીને આપણે પટ્ટીમાં ભરવા માટે આપણે આ પટ્ટી પણ લઈ લીધી છે. રેડીમેડ પટ્ટી મંગાવી લીધી છે અત્યારે તમે જોઈ શકો છો. તેનામાં આપણે મસાલો ભરવાનો છે. હવે આપણે મસાલો બનાવવાની તૈયારી કરીશું. આપણે ગરમ કરવા કઢાઈ રાખી દીધી છે. તેમાં આપણે નાખી દઈશું થોડુંક તેલ. આદુ મરચાં અને જીરાનું પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું. હળદર ને મીઠું નાખી દઈશું. આ કચરા આપણે ગેસ ધીમો કરી દઈશું જેથી મસાલો આપણો ભરે નહીં. ગરમ મસાલો નાખી દઈશું. થોડું હલાવી આપણે હવે તેમાં દાળ નાખી દઈશું. આપણે તેમાં હવે અડધો ગ્લાસ પાણી નાખી દઈશું. આપણે દાળ હવે થોડી થવા દઈશું. આપણી અધકચરી દાળ જ બાકી રહી છે. હવે ઢાંકી અને ઘડીક વાર થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આને ઠંડુ થવા દઈશું. પછી ડુંગળી અને એનો મસાલો આપણે હવે જોઈ લઈશું કે આપણી દાળ થઈ ગઈ છે. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેનામાં આપણે ડુંગળી નાખી દઈશું. જે અમે ક્રશ કરીને રાખી છે તેનું આપણે પાણી નીચોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણે પાણી નીકળી જશે તો એકદમ કોરા થઈ જશે ડુંગળી. ડુંગળીમાંથી તમે જોઈ શકો છો કેટલું મારે પાણી નીકળી ગયું છે. હવે આપણે કોથમીર ને ફુદીનો નાખી દઈશું. પછી તેમાં નાખી દઈશું ખોપરાનું છે જે મેં છીણીને ફ્રેશ લીધું છે, અને હલાવી દઈશું. આપણે મગની મોગર દાળનો જે મસાલો હતો એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે પટ્ટીમાં ભરાવવા માટે આપણે લોટ લીધો છે. તેનામાં આપણે થોડું પાણી નાખી અને બનાવી દઈશું લઈ જેવું, જેથી કરી આપણી પટ્ટી પર મસાલો નાખતા પછી ચોંટે, પટ્ટી ખુલ્લી ના જાય. પટ્ટી લઈ લીધી છે. હવે હું તમને બતાવીશ કે આપણે મસાલો પટ્ટીમાં કેવી રીતે ભરવાનો છે. જોઈ શકો છો કેટલી બારીક પટ્ટી છે. ફોલ્ડ આમ કરી અને આવી રીતે કરી અને મસાલો આપણો પછી એમાં ભરવાનો છે. અને આપણે અહીંયા આગળ લઈ જે પલાળીને રાખી હતી તે લઈ લીધી છે, અને આવી રીતના લગાવી દઈશું પટ્ટી પર કોર્નરે, જેથી ચોંટી જશે, આપણા સમોસા ખુલશે નહીં.
જોઈ શકો છો કે કેવા સરસ 3 ખૂણાવાળા સમોસા બન્યા છે. હવે હું તમને બીજું પણ બનાવીને બતાવી દઉં છું. આવી રીતના ફોલ્ડ કરવાનું છે, પછી આપણે આવી રીતના કરવાનું. હવે આવી રીતે ફોલ્ડ કરી પેક કરી દેવાના. હવે આપણે લઈ લગાવીશું. થોડીક લેવાની માપની અને પેક કરી દઈશું. જોઈ શકો છો તમે કેટલા સરસ એકદમ 3 ખૂણાવાળા બની ગયા ને. હવે આપણે બધા એવી રીતના બનાવી દઈશું. આપણે સમોસાના પટ્ટીમાં મસાલો ભરીને તૈયાર કરી દીધો છે. તમે જોઈ શકો છો કે મેં આટલા બનાવ્યા છે. હવે આપણે તળવાના છે ગરમ તેલના અંદર. આપણું તેલ અહીંયા મૂકી દીધું હતું જે થઈ ગયું છે. હવે આપણે એક એક કરીને નાખી દઈશું. આપણે હવે પલટાઈ દઈશું. એક તરફ થઈ ગયા છે. સમોસા જો બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે નીકાળી લઈશું. ધીમી ગેસ કરી દઈશું. કેટલા સરસ લાગી રહ્યા છે. ટેસ્ટ પણ એટલો સારો હશે. આ હેલ્થી પણ અને સ્વાદમાં પણ બહુ સારા હશે. તમે એક વખત મારી સ્ટાઇલમાં બનાવી અને ખાજો, બહુ સારા લાગશે તમને. હું બીજા પણ નાખી દઉં છું. આપણે સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તેના સાથે મેં લીંબુ રાખ્યું છે. લીંબુ યુઝ કરવાની પણ જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી હશે. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.